હવે સ્થાનિક સ્વરાજ્યના જંગની વાત કરીએ તો રાજકોટની અંદર વોર્ડ નંબર 3 કોંગ્રેસનું ગઢ બનાય છે। અહીં 3 ટર્મથી કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયા આવે છે। ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી અને દિલીપ આસવાણી સહિતના અહીંના કોર્પોરેટર છે। જંકશન પ્લોટ, રેલનગર, પરસાણા નગરની અનેક સોસાયટીઓ આ વોર્ડમાં આવે છે। ત્યારે આ વોર્ડનો વિકાસ કેવો થયો છે અને કેવું છે કોર્પોરેટર્સનું કામ, જાણીએ સ્થાનિકો પાસેથી। સ્વરાજના જંગમાં આજે વાત કરીશું રાજકોટના વોર્ડ નંબર 3ની। રાજકોટનો વોર્ડ નંબર 3 એટલે રેલનગર, પરસારાનગર, જંકશન પ્લોટ વિસ્તાર, આ તમામ સહિતના વિસ્તારો છે તે આ વોર્ડમાં આવે છે। જ્યારે હવે રાજકોટમાં જે નવો વિસ્તાર વિકસી રહ્યો છે એટલે રેલનગરમાં અનેક નવી સોસાયટીઓ પણ જોવા મળી રહી છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે ને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા તેઓની શું સમસ્યા છે તે અંગે વાત કરીશું। આપને પૂછવા માંગીશ કે છેલ્લા 5 વર્ષમાં અહીં કયા વિકાસના કામો થયા અને હજુ શું આશા અને અપેક્ષા છે આપની? હું વજુભાઈ છૈયા આ વિસ્તારમાં ઘણા ટાઈમથી રહી છીએ અને વિકાસમાં અમારો ઘણો બધો ફાળો છે અને ઘણો બધો વિસ્તાર વસી ગયો છે। અહીંયા જે નાનો હતો એમાંથી ઘણો બધો મોટો થઈ ગયો છે, પણ જે પાયાના પ્રશ્ન છે, હવે આપ આ બોર્ડ જુઓ છો કે વાહન સ્લીપ થશે, આપ શાંતિથી હાલશો, એનું કારણ એ છે કે અંડરબ્રિજ બનાવ્યો એક સગવડતા માટે, પણ માણસની અગવડતા થઈ ગઈ છે। કારણ કે હાલે એટલે ઘણા બધા માણસો પડતા હતા। માનનીય અતુલભાઈ રાજાણી વગેરેને રજૂઆતથી અત્યારે કામ ચાલુ કરાવ્યું છે। એટલે એક પ્રશ્ન મેઇન એ છે। બીજા જે આપ જોવો છો જે રસ્તાના એ પ્રશ્ન છે। વિકાસ થયો છે એવું કહી શકાય, પણ નથી થયો એવું ન કહી શકાય। પણ મેઇન જે પાયાના પ્રશ્નો છે, અંડરબ્રિજની તકલીફ, એનું સોલ્યુશન વહેલું થવું જોઈએ, રસ્તા વહેલા થવા જોઈએ। સ્પષ્ટપણે અંડરબ્રિજ છે તેમાં પાણી ભરાવાને કારણે મુશ્કેલ છે। મહિલાઓ છે આ વિસ્તારની, આપણે તેની સાથે જોઈશું। બેન, અહીંયા શું મુખ્ય સમસ્યા છે, આપ શું માની રહ્યા છો? હાજી, હું હિનાબા બળદેવસિંહ ગોહિલ। અહીંયા જોઈએ તો વિકાસનું કહીએ તો વિકાસ થયો છે, નથી થયો એવો નથી કહી શકાતું, પણ જેવો થવો જોઈએ એવો વિકાસ નથી થયો। કારણ કે જો રસ્તા અમુક જોવો તો રસ્તા અધૂરા છે, એવી જ રીતે જોવો તો કે આ ગટરના કામ અમુક અધૂરા રહી ગયા છે। એવી જ રીતે જે અત્યારે પાણીનો પ્રશ્ન કયો છે ને, પાણીનો પ્રશ્ન અત્યાર પૂરતો હલ થઈ ગયો છે, કારણ કે અત્યારે શિયાળાનો સમય છે એટલે પાણીનો વપરાશ ઓછો છે, પણ ઉનાળા સમયમાં પાણી વધારે જોઈએ છે, ત્યારે પાણી કાપ આવે છે। એટલે બધાને કહેવાનું અમારે વધારે એ થાય છે કે ઉનાળાના સમયમાં પાણી તમે વધારે આપો, અને જેવો થવો જોઈએ એવો વિકાસ થયો નથી। આપ શું કહેશો બેન? હું પારુલ ક્ષીરસાગર, વોર્ડ નંબર 3માં અમે આટલા વર્ષોથી રહીએ છીએ। વિકાસ થવો જોઈએ પણ એ પ્રમાણમાં થયો નથી। અંડરબ્રિજ અમારી સુવિધા માટે બન્યો છે ખરા, પણ એની અંદર ચોમાસાનું પાણી હજી સુધી એમાં માણસો સ્લીપ થઈ શકે છે, એટલે એ એક પ્રશ્ન છે। પ્લસ એમાં જો ગાબડા પડી ગયા હોય તો એ રિપેરિંગ થતા નથી, કારણ કે વાહનો પાણી હોય તો સામે માણસને તો દેખાય નહીં કે અંદર ગાબડા પડેલા છે, એટલે એ એક અસુવિધાજનક છે। એટલે એમાં જો સગવડ સારી રીતે કરવામાં આવે તો અમે અંડરબ્રિજનો જે પૂરે પર્પઝથી જે રીતે બનાવ્યો છે એનો પૂરો ઉપયોગ કરી શકીએ। સ્પષ્ટપણે બાપુ, તમે શું કહેશો? ઘણી બધી નવી સોસાયટીઓ થઈ છે, શું હજી પાયાની સુવિધાઓ ત્યાં ઘટી રહી છે? હું બળદેવસિંહ એકુભા ગોહિલ, લગભગ 35 વર્ષથી અહીં રહું છું। અહીંયા ઘણો વિકાસ થયો છે, નથી થયો એમ નહીં, અને ઘણો વિકાસ કરવામાં બાકી છે। એનું કારણ એ છે, કદાચ જે કોઈ રાજકીય વસ્તુ હોય એમાં મારે પડવું નથી, પરંતુ થોડુંક ધ્યાન આપવામાં આવે ને। અહીંયા રેલનગર સાંઈબાબા સોસાયટી સિવાય 50 સોસાયટીનો અહીંયા થઈ છે, અને લગભગ 5 તો આવાસ યોજના આવી છે। એનાથી થોડીક મુશ્કેલી હોતી વધી છે। મારા ખ્યાલ મુજબ અહીંયા એક સીસીટીવી કેમેરા હોવો જોઈએ, એક પોલીસ સ્ટેશન હોવું જોઈએ, અને એક હેલ્થ માટેનું આરોગ્ય સેન્ટર હોવું જોઈએ, એવું મારું નમ્ર નિવેદન છે। બેન, તમે શું કહેશો? મહિલાઓને જે રોજબરોજની સફાઈ હોય, પાણી હોય, કયા પ્રકારની સમસ્યા નડી રહી છે? હું ગાયત્રી ભંબાણી વર્ષોથી અહીંયા રહું છું। અહીંયા અંડરબ્રિજ બન્યું વર્ષો થઈ ગયા, બટ હજુ સુધી અહીંયા સર્વિસ રોડ બન્યા નથી, અને સામે જેટલી સફાઈ થવી જોઈએ એટલી રોજની રોજ સફાઈ થતી નથી। તો એટલું જરૂરથી કહીશ કે બને એટલું જલ્દી સર્વિસ રોડ બને અને બને એટલી વધારે પડતી સફાઈ કરવામાં આવે। સ્પષ્ટપણે બને તેટલી વધારે સફાઈ થવી જોઈએ। બેન, આપ શું કહેશો? મારું નામ સંગીતાબેન નિલેશભાઈ સરવૈયા। અમે 30 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ હજી સુધી જે ગટરના પ્રોબ્લેમ છે એ તો રહે જ છે। ગટર ઉભરાય છે, કારણ કે અંડરબ્રિજના હિસાબે પાણી એટલું હોય છે, તો એ જ સમસ્યા છે કે જો ગટરો વ્યવસ્થિત સાફ થાય તો વિકાસ ભાઈ સરસ થાય। અને અહીંયા બગીચાની સુવિધા અત્યારે છે નહીં, કારણ કે અમારે સોસાયટી એટલી બધી આજુબાજુમાં થઈ ગઈ છે, તો બાળકોને રમવા માટે અમારે જવું હોય તો જંકશન છે કે ગમે તે આઘા વિસ્તારમાં જવું પડે છે, અહીંયા નજીકમાં છે નહીં। તો આપણે એક ગાર્ડનની સુવિધા છે એ સારામાં સારી જો
થઈ શકે, યોગા છે, ક્લાસ છે, આપણે એવી સુવિધા થાય તો અમારા જે આ બહેનો છે તે બહાર ન જઈ શકે અને અહીંયા સોસાયટીમાં જ બધી એને વિકાસ અહીંયા મળી રહે, ખાસ કરીને એ જ છે. સ્પષ્ટપણે જે ગાર્ડન સહિતની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ નથી. બીજા વડીલ એક આપણી સાથે છે, શું કહેશો આપ, અહીં પાયાની સુવિધાઓ શું શું જરૂરી છે? સુવિધામાં તો અમારે જ્યારે આ અંડરબ્રિજ ગયો સાહેબ, અંડરબ્રિજ બન્યો પછી આ તમે સાહેબ એક વખત આ લાઈવ લ્યો, આ રોડ આ 15 વર્ષથી હજી અમારો રોડ એક કોર્પોરેશન એક રોડ નથી દઈ શકી અમને. 15 વર્ષમાં સર્વિસ રોડ નહીં સાહેબ. અમારો જે જૂનો જે મુખ્ય માર્ગ છે, આખી શેરી છે, એ આખો 500 મીટરનો રોડ નથી કરી શકી કોર્પોરેશન. 15 વર્ષ થઈ ગયા. આ પ્રોબ્લેમ અમે દરેક સવાલ જ નથી ને સાહેબ. 15 વર્ષમાં તમે માણસ કોઈ હાઉસ ટેક્સ નથી ભરતું, બિલ નથી ભરતું તો બોલો, પણ આ 15 વર્ષથી આવું શું કરવાને? તમે શું ભોગવવી પડે? ચોમાસામાં આ રોડ ઉપર જાજી હાલાકી ભોગવી પડે. પાણીનો જે બધો નિકાલ નથી થતો એ બધું પાણી આ રોડ ઉપર હોય, વાહન નીકળી શકતા નથી. અને અંડરબ્રિજમાં ચોમાસું જ્યારે આવે ત્યારે અમુક જગ્યાએ જ્યાં માલ નબળો ક્વોલિટી છે ત્યાં ખાડા પડી જાય છે, એટલે હળિયા દેખાય છે, જેનાથી વાહનમાં તકલીફ થાય. અત્યારે ગટરનું કામ ચાલુ છે, પણ ગટરનું કામ એવું છે કે એવી જગ્યાએ ગટર રાખેલી છે કે સેજ વાહન કે મોટરની ઠોકર આવે તો ગટર તૂટી જાય, ક્વોલિટી નથી એટલી પ્રોપર. આ એવું લાગે છે કે અત્યારે પૂરતું બરોબર છે, પણ જ્યારે ચોમાસું આવશે ત્યારે એવું લાગે કે ગટર બધી વચ્ચે ના આવી જાય ને, એવી અમને બીક છે. સ્પષ્ટપણે તો આ તમામ વોર્ડ નંબર 3ના રહીશો છે કે જે છેલ્લા 20 થી 30 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. અહીં જે પ્રકારે વિકાસ થવો જોઈએ તે પ્રકારે વિકાસ થયો નથી તેવું પણ સ્થાનિક લોકોનું કહેવું છે. એક મોટી સમસ્યા હતી અને અંડરબ્રિજ અહીં બનાવવામાં આવ્યો, પરંતુ અંડરબ્રિજનું જે નબળું બાંધકામ છે તેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે. આ ઉપરાંત રોડ, રસ્તા અને ગટરના પણ અહીં કેટલાક પ્રશ્નો છે તે જોવા મળી રહ્યા છે. અને જે સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાની જે જવાબદારી છે તે ગાર્ડન સહિતની સુવિધાઓ છે તે પણ આ વિસ્તારમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.